રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 9 જેવો ટાઈમ થયો. હમણાં કંઈ કામ છે ને એટલે સવારના ડાયરો બેઠો. રમેશ બાપુ આપણે શાક લેવા આવ્યા હતા. બધા ડાયરો બેઠો કામ કંઈ છે નહીં, નકર વાડી વી ગયો. અમારે 2 મકાન નવા છે, 2 જૂના છે. આમે ઓલા ગમતા ઘણા જૂના છે, પણ આના પ્રમાણમાં નવા કહેવાય. એ વાંચી 2 નવા છે ને આ 2 જૂના છે. ત્યાંથી એમાં જેવા જૂના મકાન છે અહીંથી હમણાં 2 નવા, આ જે છે ને 2 નવા, આ 2 જૂના. એમાં નવાના પીઢિયા જેવો તમે જો બધે તૈડું પડી ગયું, જો બધા ફાટી ગયા અહીંયા મોવાડમાં. એમાં ખાસ કરીને ઓહરીમાં ટૂંકમાં વધારે અમારે દરિયાને કાંઠો રહ્યો, ખારાસવાળી હવા હોય એટલે કાટ કરે છે. એમાં કાટ થયો એટલે કટાયા એટલે સિમેન્ટ વપરાને ઉપાડી અંદર વાયર હોય. ઘરમાં ટૂંકમાં એટલા નથી થાય, હવા થોડી ઓછી લાગે પેકડે તો. બાકી અહીંયા ઓહરીમાં જે જૂના મકાન છે ને એના પીઢિયા ફાયદો. અને વરસાને ઘણા થઈ ગયા જવારી. આ સાલ હે, આ હે ને પરબત કાકાનું લખન છે. હા, સવન ગુજરાતીમાં લખ્યું ને અંગ્રેજીમાં પાછા આપણે આંકડા લઈ. અંગ્રેજી એને આવડતું પરબત કાકા. પરબત કાકા 10 ભણો થાય એ લખા લઈને પરબત કાકા મને સાંભળે. આ મકાન મહિના અમારે 2055 સાલે લખા લે ને હાલે આપણે વિક્રમ સંવત 2082. અને હતા 1998 વાવાઝોડું આપણે હતું ને, વાવાઝોડામાં ગામમાં રહેતા. એ વિડીયો તમે જોયો અહીંયાના જૂના મકાનનો છે હજી મકાન અમને. તેથી જ્યાં રહેતા ને એ જ સાલ અહીંયા મકાન બનાવ્યું. 98, 26, 29 વર્ષ થયા ઓલા 2 મકાનને. આ તો 2016માં, હા લગભગ 16માં મહિના. આની કંઈ સાલની બસ ખાસ ખ્યાલ નથી, પણ લગભગ 15-16માં મહિના, 16માં લગભગ મહિના. એટલે આને 10 વર્ષ થયા અને 28, 29 વર્ષ થયા. એના વિડીયો બધા જ્યાં હા નવા હે ને ત્યાંથી કંઈ નથી થયું. હમણાં પરા હે ને બધા તળી ગયા. અમારે આની કમ છતવાળા ઓછા બનાવે છે, હવે તો ઠીક બનાવે ધીરે ધીરે. નકર બધા આમાં પીઠિયાવાળા. પહેલાં મોરતા લાકડાના પીઠિયા હતા, કદી લાકડાના પીઠિયા. અમારે જૂને ઘેર છે ને 2 મેળ્યું છે વાંચણો, એમાં કાઢ્યું અમને એવું નવું સાંભળે. એમાં મેળ્યું જ છે અને બાકી નરિયાવાળા. એ તો તમે વિડીયો કદાચ આગળ જોયું છે. અને એટલે આજના વિડીયો નહીં પણ જૂના વિડીયો એમ 2 મેળી હોય ને એમાં લાકડાના પીઠી થાય. લાકડાના પીઠી હોય તો એ તેદીને લાકડાના જાય થોડું એવા ને એવા થાય. બાકી સિમેન્ટના હવે તો એમ કઈ પ્રમાણે બનાવે છે આપણે છતવાળા, નકર ના બનાવે, પીઠિયાવાળા બનાવે. છતમાં પીઠિયામાં અમારે ટૂંકમાં કાટવાળે શક્યતા થોડીક વધારે હોય છે. એમાં છતમાં રહીએ લોખંડ બહુ હોય છતમાં હતા. એટલે આ દરિયાને કાંઠો હોય ખારી હવા તો લાગતી જ હોય. અમારે વસ્તુ બધાને કાટ થોડોક વધારે લાગે. એમાં આમ વેરા આમ જાય ને આપણે વેગ પર મેવા એ તો વારી એથી વધારે, કારણ કે એની ધૂળે થોડીક એવી ખારાશ વાળી. અમારે જમીન તો અહીંયા ટૂંકમાં આમ મીઠી, આમ ઓલું ખારાશ નહીં. આમ જાઓ પછી ખારાશ વધારે આવી જાય. પણ તો હવામાં તો આમાંથી ભેજ હોય જ. ભેજવાળું હવામાન હોય ને ખારાશવાળું સારવાળું, એટલે કાટ લાગવાની શક્યતા વધતી જાય. એટલે પહેલાં આવા પીઠિયાવાળા જ બનાવતા. બાકી ઘરોમાં છે ને એમાં પીઠિયા કે ફાયદા નથી. ઓસરીમાં બધા ફાટી ગયું જૂના મકાનના જો ખાલી મેં તમને દેખાડે. સાફ સફાઈ સાફ સફાઈ હાલે. લાઇટ છે ને, લાઇટ વહી ગઈ છે આગળ બધી. કેરીઓ આપણે અરસીભાઈની કેરીઓ હે ત્રાબો દેદાર છે. હા પાકતી આવે એવી ખાતા આવે અમે. રસોડાના કોમેન્ટ ઘણા આવે રસોડું બનાવે છે. રસોડામાં એમાં સાચી વાત છે, રસોડું બનાવવાનું છે. પણ વિચાર હતો આમાં બનાવવાનો, પણ પ્લાન બદલા રાખે. આ ટૂંકમાં આમાં લાદી જોડી દઈને બધું પ્લેટફોર્મ ને બનાવી લઈએ તો આ થઈ જાય જબરું આપણે. વાહ, આ એમ તો હાલી જાય. આમાં અહીંયા બધે લાદી જોડી દીધી હોય ને તો હાલી જાય. પણ હવે આપણે રૂમ આખો ઉપયોગ આવી જાય ને એવા હાટું જોઈ વિચારી યુનિકોમ પ્લાન છે. અવારતા નહીં, અવારતા ટાઈમ ટૂંકમાં આટલો નથી. ચુમ્મા નજીક આવી ફરવા કે જોઈ આવે રસોડું બનાવવાનું છે. એમાં સાચી વાત છે. હવે નવું જ બનાવી આમાં આરા રાખ્યું છે. આમાં બધું ફેરવવું એટલી લાદી બદલાવી જોઈએ. આ જૂના 2 મકાન છે ને એમાં આપણા જૂની ગાલી ચોલાની કહેતા ને છે કહવી પડે. એ ઓહરીમાં એ જ હતી, જે આ છે ને એ જ ઓહરીમાં આ 2 મકાનની ઓહરીમાં એ જ હતી.
ઓલા મકાન બનાવ્યા ને એના ફેરી જે લાદી લીધી ને ઓહરીની કાઢી નાખ્યું ભાઈ ઓહરી એક થઈ જાય ઘરમાં નકાન ભલે નહીં હોય એટલે ફેરફાર કરી દો આમાં લાદી કર્યું કે ખૂબ દેવરી આમાં બધી લાવી આ લાદી શું થાય ખબર ચૂમા પછી આ થોડોક ભેજ આવે આમાં ચૂમા એ ના આવે આમાં થોડોક ભેજ આવે અને મેલી વધારે થાય છે આવી નહોતી કંઈ હા ચોખ્ખી ચણક હતી આપણે ઢોરાતું હોય ને એ બધું પછી આમાં આ પી જાય લાદીને ઉમાં પોતું ફરે એટલે ચોખ્ખું ચણક થઈ જાય ટૂંકમાં દાગ આમાં રહી જાય ઉને વારે જાય નહીં હા એટલે રસોડાનો ફેરફાર કરવાનો વિચાર છે પણ હવે આવડતા કઈ રે પરવા જોઈએ રસોડાનો પ્લાન અમારે છે ને અહીંયા હાલે છે આ બેરલુન પડ્યા ને અહીંયા આપણે આ પીના બેરલ છે બધા ટૂંકમાં બિયાણ છે માંડવીનું અહીંયા હજી આ ઓફર છે ને આ ટૂંકમાં રસોડું બારું બની જાય દરવાજો અહીંયા રહી જાય એટલે અહીંયા રસોડું ટૂંકમાં થઈ જાય બારોબાર અને આ જગ્યાએ ઉપયોગ આવી જાય આપણે ચોમાસામાં કે કંઈ આ દેશી ચૂલો રાખવું ને તો રસોડામાં પડશે અહીંયા પછી પ્લાન અહીંયા કરી કે આવા માછલી ઓહરીમાં હાલે પણ વધારે પૂરતું એટલી ઓહરીમાં હરો ઓલી જગ્યાએ ઉપયોગ આવી જાય તો કે આ ઉપયોગ આવી જાય પણ આ બધું ઢૂકણું થઈ જાય એને એટલે પ્લાન અહીંનો હોય એ રીતના હે હોય તો બાકી કંઈ આમાં ફેરફાર થઈ જાય તો કંઈ નક્કી ન રહે વાહ એટલી ઓહરીમાં બાયણું રહી જાય ને અહીંયા નામ થઈ જાય રોમ બારો પાછું અહીંયા દિવાલ થાય અહીંયા પીલો રાખે પતરા આગળ ત્યાંથી કરીને અહીં સુધીમાં એટલી ઓહરીમાં દરવાજો રહી જાય એટલે રસોડું જબરું થઈ જાય અને અહીંયા દિવાલ થઈ જાય એટલે આ એક રૂમ પેક થઈ જાય આ એક વાહુ થઈ જાય આમ ટૂંકમાં ખુલ્લું રહે એટલે આપણે અહીંયા કંઈ માલ નાખવો હોય તો હાલે ટૂંકમાં અહીંયા રસોડું બનાવી લે ને તો એનું ઘર છે ને એ આપણે ઉપયોગી આવી જાય કે આ માંડવીનો કે કંઈ ગોડાઉન આપણે માલ નાખવાનો બનાવવો ના પડે એ ઓલા ઘરમાં ઉપયોગ આવી જાય ઘર પેક ટૂંકમાં પેક જોઈએ ગોડાઉન આપણે બનાવો તો પતરાવાળું ના હાલે નાનું પેક કરવો પડે પીઠિયા એટલે એ આપણે ઓલો છે ને હું મેં પાછો ખાલી થાય તેથી રૂમ ઉપયોગ આવે ને અહીંયા બીજું કંઈ ઉપયોગ ના આવે અહીંયા તો માંડવી નાખવી હોય એ જ માલ નાખવો એ જ ઉપયોગ આવે એટલે એમ પછી પ્લાન અહીંયા રસોડાનો કરી નહીં હજી તો આપણે ઓલું ઘર છે ને એ ઉપયોગ આવી જાય અહીંયા એક રૂમ બનાવે ને એમાં 2 રૂમ બની જાય કારણ કે અહીંયા દિવાલ થઈ જાય એટલે ઓલી તો 2 દિવાલો છે અહીંયા એક દિવાલ થઈ જાય 3 દિવાલ થઈ જાય અને આ સાઈડ ખુલ્લું એટલે એમાંય આપણે માલ ભરવો હોય તો ગમે ભરી અને અહીંયા તો ઠીક આપણે રસોડું બનાવવાનું જ છે એટલે ઓલો માંડવીને ભરવા ટૂંકમાં ભરવું હોય તો આપણે ભરી અને ઉમે ઉપયોગ આવે એટલે એક રસોડામાં 3 રૂમ થઈ જાય રસોડું થઈ જાય ઓલો રૂમે થઈ જાય અને ઓલો રૂમ ખાલી થઈ જાય એટલે આટલી વસ્તુ થઈ જાય એટલે એ પછી રસોડાનું પ્લાન અહીંયા કરી હજી એવું પ્લાન છે આમાં કંઈ ખેડૂત પછી ફેરફાર થઈ જાય તો કંઈ નક્કી ન મળે હવે આપણે બાથરૂમ બનાવવાના આ બાથરૂમમાંથી કાઢી નાખવાના છે આ ઝાડવાનું પછી જાંબુડી જામી જાય જાંબુડીમાં કારણે જાંબુડાની છે ને આ ઝીણકી છે 2 વાં છે ઓલા આંબા રહ્યા ને એ હાવ ઝીણકી છે ના વડી અવાર આવી છે આવી પણ લુંબુ ઝુંબુ હાવ હવે બધા પાકે ધીરે ધીરે હાવ એવા તમારા માથે અવડાવડા જબરા જબરા હે ધીરે ધીરે પાકે છે હજી લાલ હે અડધું કારું અડધું લાલ અહીંથી આ બાથરૂમ નીકળી જાય ને બની જાય ને આ જગ્યા બધી ઉપયોગ આવી જાય અમે આમાં હજી બકાલું ની બધું આમાં વચમાં બગીચામાં વાવી એટલે બકાલું કંઈ વાવવું ન પડે અહીંયા આ જગ્યા ઘણી છે એટલે અહીંયા બધું બને ટૂંકમાં બકાલું આપણે જે વાવવું હોય વાવી શકીએ બગીચામાં ખોટું મેખાણા નાખે જ્યાં ફૂલડા છે પછી વેલા ને એવું ઘણું બકાલું વચમાં વાવે ને એ વાવવું ન પડે બગીચો આમાં ખેડવું હોય તો ખેડી શકીએ આપણે ખેડવામાં જો કે પાણા જ નીકળે આમાં પણ તો એ ટૂંકમાં ખેડાઈ જાય તો થોડોક થાય આંબાઓમાં હવે કોર આવ્યા છે જો બધેમાં એક આ જરાક વધારે ઉકાળો પણ એમાંય કોર આવે છે હવે માથે જરાક એમાં દરદ જેવું છે એને પાંદડા બધા કેવા થઈ ગયા દવાની જરૂર છે ને ખાસ કરીને કોરા છે ને વધારે ફાયદો હોય એમાં રોપા વાળા દઈ જાય ને એ કહેતા હોય કે અમે કોરા છે ને વધારે 15 દિવસ એ થોડોક વધારે ફાયદો હોય પાંદડા ટૂંકમાં ઓછું ભરે ને વર્ધી વધારે કરે ત્યાં બે જાંબુડી પછી આપણે ઝીણક્યું છે હજી આવી નથી જરાક ઘાટું બહુ બગીચામાં બધું પડખે પડખે બકાલું હોય ઘૂરકી ઘૂરકી જવું પડે આ હેડીને હવે કાઢી નાખવાનો પ્લાન છે જગ્યા ખાલી થઈ જાય અને ખોટું અગોચર થાય અહીંયા એવા હાટું એકવાર તો આપણે ખાઈ લીધી પછી જોઈએ હવે બીજે ક્યાંય પ્લાન થાય તો વાવી જામફળ થઈ ગયા ખાવા જ આપણા જવતા 5-5 6 ભેગા હો આ આપણે દેશી છે દેશીના મીઠા વધારે હોય જ્યાં પોચા પડી ગયા
મીઠું વધારે હોય દેશી હોય ને આ દેશી જામફળીનું જામફળ થાય છે ઓલું 3-4 ગણું થાય આનો સ્વાદ ઘટ મીઠું ના વધારે ને ચોમાસું આવીને એટલે પછી બગડવાની શક્યતા રહે મેં પછી અટાણે ખાવા જેવા અટાણે જ વધારે છે ચોમાસું આવે ને પછી ઈર પડવાની શક્યતા રહી અટાણે છે ને ચકલીઓની સંખ્યા આમાં બહુ બોરી છે ચીકુડી એ ઓલીઓ સુગરી કઈ ને માળા બનાવે ઉપર ઊંચા ઊંચા ન બનાવે એ તો હે આપણા હાથથી કામ થાય જો બનાવે અહીંયા ઝીણકાકનું કામ ચાલુ હોય જો બનાવે જો એક અહીંયા કામ ચાલુ હોય બલ આગળ જો બનાવે અહીંયા માળા બનાવે પર ભૂખ્યું થાય તો અહીંયા આવે ચણી જાય ચણ અહીંયા નાખેલો જ હોય ગુણિયામાં અહીંયા હા કાકરી રહી ને કાકરીમાં હેઠો નાખી તો ટૂંકમાં બાજરીમાં કાકરી મરી જાય એટલે જડે નહીં ગુણિયામાં નાખ દે વળી ઉડી જાય ઘડીક વાર માળા બનાવ્યા વળી ચણી જાય પાણીનું પડખે ભરેલું રાખ્યું હોય પરબ લઈને પીવું હોય તો પી લઈએ બાકી માળા બજાવ તમને અવાજ સંભળાતો હોય પા ને એટલે આમાં બનાવે નારિયેળીમાં ને હાલો કેટલા વાગ્યા નહીં તો નથી કેવું પણ વિડીયો જોવો ને એટલે ખબર પડી જાય કેટલા વાગ્યા છે જો બેનો આવ્યા એટલે ખબર પડી જાય ને કેટલા વાગ્યા હોય કાયા વિડીયો જોતા હોય ને ખબર જ હોય હા હવામાન છે વાદળ છાયું હા એમાં ઠંડા નામી બહુ છે અસર પણ કોઈ માણસને એમાં મજા ન થતી તડકો પડે ને તો વાદળું પાકે ને મેં વળે અમારે છે ને આમ આવે ને વાડામાં એટલે જાંબુડી આવે રસ્તામાં આમ આવે ને આમ જાય નથી જે આવે ને જાંબુ તોડતું જાય ને ખાતું જાય વાદરા હોય ને વાદા વાદરા જાય ઘાટું વાદરું હોય ને છાટા પડે ડૂચો હોય એટલે પલરે એનો ટાઈમ થાય મેં આવી જાય ને અમારે ઉભવાનું ખાલી 5 મિનિટ હોય પર આવી જાય ને એટલે પછી હલે નહીં પગ ના ઉપાડે દોવાઈ જાય ત્યાં સુધી બાકી પ્રાહવે નહીં ને ત્યાં સુધી પગ ઊમ નહીં ચાચા પગલી ચાલુ રાખે ચાચા પગલી એટલે ઘડીક પગમાં લઈ જાય ઘડીક માં લઈ જાય એમ કહી રહ્યા આનું નામ કારું એટલે કારુડી સુરભી અને મંગુડી 3 એનું નામ કારું નામ અને બેહનું નામ વધારે એ જ હોય કારું કારું વધારે હોય ઉના તો અલગ અલગ હતા પછી વળી એને જેમ ટાઈમ દેવાનો હોય ને ભેંસ દોવામાં અટાણે 5:30-6 વાગે ને સવારે એમ અમારે ઊભવા વાળાને ટાઈમ દેવાનો હોય ઊભવાનું તો ખાલી 5 મિનિટ જ હોય પણ જવું પડે એમાં હાલે નહીં વાવડો જો અટાણે જરા ધીરો પડ્યો બાકી હમણાં વાવડો લડી ગયો તો ચીપકું માને હાલતું જો વાતું નથી કરતા હમણાં રોજ ચોખ્ખું કરો છો કપાળિયા કાઢે જો જારી હવે કપાળિયા ચોખ્ખા કરી લઈએ આવું રૂ બનાવે કપાળિયામાં નહીં ખબર કપાળિયામાં નહીં ખબર ભૂલી ગયા દઈ જાઉં લાટું લઈ જાઉં હા મહેનત મારી પણ રૂ નથી મારા રૂ થઈ રહી પણ અમારે કપાસના વાવેતરે ના હોય એ નવરા બેઠા હોય બનાવતો વાટું હોય તુલસીની માળા હે હા કામ હાલે ટાઈમ જાય અને વસ્તુ બને બે થાય બેનને લેસન આવતું હોય લેસન કરે હા સવારીને 10મું હે ને જરાક હાર્ડ છે તમે ધ્યાન વધારે દેવું જોઈએ 10માં ભલે ને પંખો ચાલુ હોય તો અવાજ મારો તો આવે ને તારો ના આવે કઈ લાઈટ છે ને એટલે એસી છે બંધ કરો લેસન કરો હાલો આપણે અમારે તો કામ છે ને એ ભલે એનું કામ કરે